પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ માર્કેટમાં એક કાપડની દુકાનમાંથી ₹3.50 લાખની રોકડ ચોરીનો બનાવ સામે આવ્યો છે। ત્યારે દુકાનના માલિક અજીત કુમાર રસિકલાલ શાહે 5 દિવસ બાદ ફરિયાદ નોંધાવી છે। બનાવની વિગતો મુજબ ગત 29 જાન્યુઆરીના રોજ અજીત કુમાર શાહ વકરાના રૂપિયામાંથી માલ સામાન ખરીદવા માટે ₹3.50 લાખ રોકડ કપડાની થેલીમાં લઈને દુકાને આવ્યા હતા। થેલી દુકાનની ગાદી પર મૂકી હતી। આ દરમિયાન 2 અજાણ્યા શખ્સો દુકાનમાં આવ્યા અને ચણિયાનું કાપડ જોવાનું કહ્યું। વેપારી જ્યારે તેમને કાપડ બતાવવામાં વ્યસ્ત હતા ત્યારે આ બંને શખ્સોએ થેલીમાંથી રોકડ રકમ કાઢી લીધી અને કંઈ પણ ખરીદ્યા વગર જતા રહ્યા। તો વેપારી છેલ્લા 5 દિવસથી ચોરોની શોધખોળ કરી હતી પરંતુ કોઈ સફળતા મળી નહોતી। તેમના મુંબઈથી આવેલા નાના દીકરા ગૌરાંગભાઈની સલાહથી આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।